दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે। नमस्कार मित्रों, आप सर्वेનું ફરી એકવાર સ્વાગત છે। આપણે છેલ્લે બોરોનો જે પરમાણુય નમૂનો છે એની અભિધારણાઓ અને એની ફલશ્રુતિ અથવા એની ઉપયોગિતા વિશે શીખ્યા હતા। હવે એક એક્ઝામ્પલ લઈએ અને એને એપ્લાઇડ કેવી રીતે કરવાના છીએ એ આપણે આ ઉદાહરણની અંદર સમજીએ। એક એક્ઝામ્પલ એ પ્રકારે આપેલું છે કે હાઇડ્રોજન પરમાણુમાં n बराबर 5 थी n बराबर 2 कक्षा में थता संक्रमण दरमियान उत्सर्जित थता फोटोन की ऊर्जा आवृत्ति और तरंग लंबाई गणो। जो आ प्रकार आपेलू है पहली कक्षा, बीजी कक्षा, तीजी कक्षा, चौथी कक्षा, पांचमी कक्षा। अहीं पांचमी कक्षा में इलेक्ट्रॉन रहेलो छे अने आ इलेक्ट्रॉन बीजी कक्षा में आवे छे। आपणे जाणीए छीए कि पांचमी कक्षानी ऊर्जा वधारे केन्द्रना नजीक जेटलो नजीक इलेक्ट्रॉन हशे एटली ऊर्जा ओછી हशे, जेम जेम इलेक्ट्रॉन दूर थतो जाय एम एनी ऊर्जा વધતી જાય છે। तो अहींया ऊर्जा વધારે ને અહીં આગળ ऊर्जा ઓછી। तो ऊर्जाમાં ઘટાડો ક્યારે થાય કે જ્યારે એ વિકિરણ સ્વરૂપે ऊर्जा મુક્ત કરે ત્યારે। એટલે અહીંયા કહ્યું છે કે પાંચમામાંથી ऊर्जा स्तर 5 માંથી 2 માં જ્યારે ઇલેક્ટ્રોન સંક્રમણ કરે છે ત્યારે ઉત્સર્જિત થતા ફોટોનની ऊर्जा કેટલી હશે। એટલે અહીંયા फोटोन उत्सर्जित थाय छे। बीजू कि अहींया संक्रमण बीजी कक्षा में थाय छे ने बीजी कक्षा में ज्यारे संक्रमण थाय तो आपणे जाणीए छीए कि n बराबर 1 मो संक्रमण थाय तो लाइमेन अने n बराबर 2 मो संक्रमण थाय तो बामर श्रेणीनी रेखा मळे छे। એટલે આપણે અહીંયા ખાલી બતાવીએ કે અહીં n बराबर 5 मो थी n बराबर 2 मो संक्रमण थतु होवाथी बामर श्रेणीनी रेखा मळे छे। अहींया जे विकिरण अहींया उत्सर्जित थवानुं ए बामर श्रेणीनी अंदर रेखा बनावशे, बराबर ने। अने ए जे रेखा बनावशे अर्थात ए जे विकिरण अहींया उत्सर्जित थयुं तो एवा विकिरण अथवा फोटोननी ऊर्जा केटली, एनी आवृत्ति केटली अने एनी तरंग लंबाई केटली आपणे शोधवुं छे। સૌથી પહેલા આપણે અહીંયા ઊર્જા શોધી કાઢીએ તો ડેલ્ટા E બરાબર -2.18 ગુણ્યા 10⁻18 ઘાત જૂલ 1/ni² - 1/nf²। આ જૂલનું પાછળ લખી દઈએ। હવે તમે જુઓ કે અહીં આપણે ni कई कक्षा में इलेक्ट्रॉन तो पहला 5મી में हतो, हवे कयामां जाय छे बीजामां जाय छे। तो आ एक्चुअली ni छे ने आ nf छे, आ ni छे, बराबर ने। आपणी जाण माटे अहींया वेल्यू लखी दઈએ 2.18 गुण्या 10⁻18 घात 1/5 નો વર્ગ 1/2 નો વર્ગ। હવે જુઓ આ બધા આપણે સાદું રૂપ લખતા નથી। અહીંયા 5 નો વર્ગ એટલે 25, 1/25 એટલે 0.04, 2 નો વર્ગ એટલે 4, 1/4 એટલે 0.25। હવે જ્યારે તમે આમાંથી આ બાદ કરશો એટલે કેટલા -0.21 જવાબ આવશે અને એને તમે જો આની સાથે ગુણો તો તમને જે વેલ્યુ મળશે એ લગભગ આટલું મળશે 4.58 માઇનસ જવાબ આવશે -4.58 गुण्या 10⁻18 घात। हवे जुओ अहींया वेल्यू माइनस मळी। आम तो जे विकिरण उत्सर्जित थाय ए विकिरणनी ऊर्जा क्यारे माइनस ना होय, प्लस ज होय। आपणे याद राखवानुं के जो अहींया ऊर्जानुं मूल्य माइनस मळे छे तो विकिरण उत्सर्जित थाय छे, बराबर। जो कदाच एवुं कह्युं होत के बीजामांथी 5मामां जाय छे तो एणे ऊर्जानुं शोषण कर्युं होत अने जो शोषण कर्युं होत अहींया बदलाई गयुं होत तो अहीं आगळ आज -0.21 आवता तेनी जग्याए +0.21 આવ્યા હોત તો જવાબ પ્લસ આવત। ऊर्जा એટલી એટલી જ પણ એ વખતે આ જે જવાબ છે કેવો પ્લસ આવતો હોત। એટલે આપણે અહીંયા યાદ રાખવાનું અહીં ડેલ્ટા E નું મૂલ્ય ઋણ મળે છે।
જે સૂચવે છે કે ઉર્જાનું ઉત્સર્જન થાય છે. અહીંયા ઉર્જાનું ઉત્સર્જન થાય છે. ચલો આપણને અહીંયા એવું કહ્યું હતું કે ઉત્સર્જિત થતા ફોટોનની ઉર્જા શોધો. તો અહીંયા ઉત્સર્જિત ફોટોનની ઉર્જા કેટલી? તો આટલી છે. ડેલ્ટા ઈ નું મૂલ્ય મળી ગયું. ચલો હવે શોધવાનું કહ્યું છે ને આવૃત્તિ. હવે યાદ રાખો, એકચ્યુઅલી આવૃત્તિ આપણે આ પ્રકારે સૂત્ર શીખ્યા હતા, E બરાબર h મ્યુ. આ ઉર્જા અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ આ પ્રકારે છે. પણ અહીં આગળ જે ઉર્જા છે એ વિકિરણની ઉર્જા છે, ને વિકિરણની ઉર્જા એ બે ઉર્જા સ્તરોના ઉર્જાના તફાવત દ્વારા મેળવેલી છે. એટલે આપણે અહીંયા શું લખીશું? ડેલ્ટા ઈ બતાવીશું. જે વિકિરણની ઉર્જા છે ને ડેલ્ટા ઈ કહીશું. હવે જો આપણે આવૃત્તિ શોધવી હોય તો આપણે મ્યુનો કરતા બનાવી દઈએ તો આવું લખાશે. અહીં ડેલ્ટા પહેલા આપણે આ લખી દઈએ, ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ એચ મ્યુ. જો આવૃત્તિને મ્યુનો કરતા બનાવીએ છીએ તો શું લખાય? મ્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ અપોન એચ. ચલો ડેલ્ટા ઈ નું વેલ્યુ આપણે જાણીએ છીએ કેટલું? 4.58 ગુણ્યા 10 ની માઇનસ 18 ઘાત. 4.58 ગુણ્યા 10 ની માઇનસ 18 ઘાત, બરાબર, જૂલ. ચલો એચ નું વેલ્યુ કેટલું? પ્લાન્ક અચળાંક 6.626 ગુણ્યા 10 ની માઇનસ 34 ઘાત, જૂલ ઇન્ટુ સેકન્ડ. ચલો અહીંયા જૂલ અને જૂલ બંને નીકળી જાય. આનું સાદુરૂપ આપી દઈએ, અને સાદુરૂપ આપીએ તો આપણને જે આવૃત્તિનું મૂલ્ય છે એ કેટલું મળશે? 6.91 ગુણ્યા 10 ની 14 ઘાત. આ સેકન્ડ ઉપર લઈ જઈએ તો શું કહેવાય? સેકન્ડ ઇનવર્સ. અથવા સેકન્ડ ઇનવર્સ માટે શું વપરાય? બીજો એકમ હર્ટ્ઝ. તો આપણને આવૃત્તિનું જે વેલ્યુ મળ્યું એ કેટલું? 6.91 ગુણ્યા 10 ની 14 ઘાત. જે વિકિરણ અહીંયા ઉત્સર્જિત થાય છે એ વિકિરણની આવૃત્તિનું મૂલ્ય આટલું હશે. હવે આપણને કહ્યું છે કે એની તરંગ લંબાઈ ગણો. લેમડા બરાબર સી અપોન મ્યુ. એકચ્યુઅલી મ્યુ બરાબર સી અપોન લેમડા આપણે આવું સૂત્ર શીખ્યા હતા. એટલે જો લેમડાને કરતા બનાવીએ છીએ તો મ્યુ આ બાજુ લઈ જઈએ તો આપણને આ પ્રકારે સૂત્ર મળશે. હવે તમે જુઓ કે સી એટલે પ્રકાશનો વેગ કેટલો લઈએ છીએ? 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર સેકન્ડ ઇનવર્સ. ચલો અહીંયા આગળ આવૃત્તિનું મૂલ્ય કેટલું અહીંયા લખેલું છે? 6.91 ગુણ્યા 10 ની 14 ઘાત સેકન્ડ ઇનવર્સ, બરાબર. જો અહીંયા સેકન્ડ ઇનવર્સ અને સેકન્ડ ઇનવર્સ જતા રહેશે. એટલે જો તમે એનું સાદું રૂપ આપશો તો તમને જેનું વેલ્યુ મળશે એ અહીંયા ડાયરેક્ટ નેનોમીટરમાં આપેલી દીધું છે. કેટલું? 434 નેનોમીટર. અથવા સોરી, નેનોમીટરમાં આપેલું છે. આપણે એક સ્ટેપ વધારે લખવું હોય તે બતાવીશું. હવે એકચ્યુઅલી નેનોમીટર નો મીટર સાથેનો જે સંબંધ છે કેવો છે? તો 1 નેનોમીટર એટલે 10 ની માઇનસ 9 ઘાત છે. એટલે આપણે આ રીતે લખી શકીએ 434 ગુણ્યા 10 ની માઇનસ 9 ઘાત મીટર, બરાબર. તમે જ્યારે સાદું રૂપ આપશો એટલે તો એ જે વેલ્યુ છે, જો અહીંયા 3 છે, અહીંયા 6.91 એટલે 0.4 સમથિંગ કંઈક વેલ્યુ હશે, બરાબર ને. અને અહીં આગળ આ -14 ને જ્યારે તમે ઉપર લઈ જાઓ -6 સમથિંગ વેલ્યુ હશે. પણ તમે એને જો નેનોમીટરની અંદર ફેરવવા છે તો અહીંયા શું કરવું પડે? 10 થી -9 ઘાતમાં કન્વર્ટ કરવા પડશે. અને આ રીતે કરશો તો તમને આટલું વેલ્યુ મળશે. અને એના ઉપરથી નેનોમીટરની અંદર જે મૂલ્ય છે એટલું મળશે, જે બતાવે છે કે આ વેલ્યુ એ દ્રશ્યમાન વિસ્તારનું વેલ્યુ છે, બરાબર. તો આવા કોઈ પણ એક્ઝામ્પલ માની લો કે આમાં તમને ઉર્જા કહી હતી એટલે આપણે આ રીતે શોધી છે. તમને કદાચ ઉર્જા નથી કહી પણ આવૃત્તિ કહી છે, તો આવૃત્તિ માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ આ પ્રકારનું. મ્યુ ઇઝ ઇક્વલ ટુ 3.29 ગુણ્યા 10 ની 15 ઘાત 1/ni² માઇનસ 1/nf². આપણે આના પહેલાના લેક્ચરની અંદર તમને બતાવ્યું હતું કે આ રીતે તમે આવૃત્તિનું મૂલ્ય શોધી શકશો ડાયરેક્ટ.
આ રીતે ગણશો તો જવાબ આવશે, પણ માત્ર ને માત્ર જો આવૃત્તિ જ કહી છે તો આવૃત્તિ ગણવા માટે આપણે આ ગણવાની જરૂર નથી, ડાયરેક્ટ આની અંદર કિંમતો મૂકી દેવાની. મતલબ તમને તરંગ સંખ્યા શોધવાની કહી છે તો એના અનુરૂપ સૂત્ર મૂકી દેવાનું. તરંગ લંબાઈ શોધવાની કહી છે તો કદાચ આ સૂત્ર મૂકીને પછી તમે એના આધારે તરંગ લંબાઈ શોધી કાઢો તો પણ તમને વેલ્યુ મળશે. તો આ રીતે જે માગેલા મૂલ્યો છે એ તમે આ પ્રમાણે શોધી શકો છો. બરાબર, નોટ કરી લેજો. જો મિત્રો, આપણા પુસ્તકની અંદર જે સ્વાધ્યાય છે એના પાછળ ઘણા બધા મેં ઘણા એ પ્રકારના પ્રશ્નો આપેલા છે. તમે જાતે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. તમને જો કોઈ જગ્યાએ મુશ્કેલી જણાય તો મને ધ્યાન દોરજો. આપણો જે વોટ્સઅપ નંબર છે એની અંદર, ગ્રુપની અંદર વોટ્સઅપ નંબર છે જ મારો, તો એની અંદર કોન્ટેક કરી અને મને જાણ કરજો. તો આપણે એની વ્યક્તિગત જેની મુશ્કેલી હશે એને સમજાવવાનો પ્રયત્ન કરીશું. કારણ કે અહીંયા આપણી એક લિમિટેશન છે, આપણે બધા એક્ઝામ્પલ ગણી શકીએ એમ નથી. ક્રમમાં આગળ વધો તો હું માનું છું કે બહુ મુશ્કેલી પડશે નહીં. બરાબર ને? એટલે ક્રમશઃ જે આપેલા છે એ પ્રકારના એક્ઝામ્પલ ગણવાનો પ્રયત્ન કરજો તો 100% તમને આવડશે. આગળ વધીએ છીએ. બોર નમૂનાની મર્યાદાઓ. આપણે શીખ્યા કે સૌથી પરમાણુના જે નમૂના રજૂ કરવામાં આવ્યા તો એમાં સૌથી છેલ્લામાં છેલ્લો જે નમૂનો છે એ બોર નમૂનો છે. વૈજ્ઞાનિકોએ જે સ્વતંત્ર રીતે રજૂ કર્યા એવા નમૂનામાં સૌથી છેલ્લામાં છેલ્લો બોર નમૂનો છે. પણ એની અંદર કેટલીક ખામીઓ છે. હવે આ નમૂનાની ખામીઓ કઈ કઈ છે? તો સૌથી પહેલી વાત કરીએ, આ નમૂનો પરમાણુને ખૂબ સારી રીતે સમજાવી શકતો નથી. હવે આપણને એમ થાય ખૂબ સારી રીતે મતલબ, એટલે આપણે અહીંયા અર્થઘટન એવું કરીશું કે નમૂનાની અંદર જે હાઇડ્રોજન પરમાણુ માટેનો જે નમૂનો રજૂ કર્યો એના અંદર ક્યોક હજુ પૂરેપૂરી સમજૂતી એ આ સિદ્ધાંત આપી શકતો નથી. કેવી રીતે? જેમ કે વર્ણપટની કેટલીક વખત વર્ણપટની બે રેખાઓ અત્યંત નજીક મળે છે. અને જે અત્યંત નજીક રેખાઓ, બે રેખાઓ મળતી હોય તો આપણે એને શું કહીએ છીએ? ડબલેટ તરીકે ઓળખીએ છીએ. બરાબર ને? આમ જનરલી એવું થાય કે દાખલા તરીકે આ બધી રેખાઓ આ રીતે મળતી હોય, પણ ક્યારેક શું થઈ જાય, આવી બે રેખાઓ બહુ નજીક નજીક મળી જાય. અને આનું રીઝન શું એ આ સિદ્ધાંત સમજાવી શકતો નથી. ક્યારેક ત્રણ રેખાઓ ખૂબ જ નજીક મળે છે. બરાબર ને? જ્યારે ત્રણ રેખાઓ અત્યંત નજીક મળતી હોય તો એને શું કહીએ છીએ? ટ્રિપલેટ તરીકે ઓળખવામાં આવે છે. જેમ અહીંયા બે નજીક નજીક મળી, બે ભેગી મળી, એ રીતે ઘણી વખત ત્રણ બહુ નજીક નજીક મળે. તો આવું કેમ થાય છે એ આ સિદ્ધાંતની અંદર સમજાવી શકાયું નથી. આ એની એક ખામી કહી શકાય, એની મર્યાદા કહી શકાય. ચલો એનાથી આગળ જોઈએ. બોરનો પરમાણવીય નમૂનો મતલબ કે આ પરમાણવીય નમૂનો હાઇડ્રોજન સિવાયના પરમાણુ વર્ણપટને સમજાવી શકતો નથી. જો બોરે કયા હાઇડ્રોજનના પરમાણુના નમૂનાનો અભ્યાસ કર્યો, આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન પરમાણુની અંદર એક જ ઇલેક્ટ્રોન છે. એટલે જે ઇલેક્ટ્રોનનું જે સંક્રમણ થવાનું એ પહેલામાંથી બીજી, ત્રીજી, ચોથી, પાંચમી કક્ષામાં થવાનું, ત્યાંથી ઇલેક્ટ્રોન પાછું આવવાનું. એટલે કે એણે જે પરમાણુય નમૂનો સમજાવ્યો હાઇડ્રોજનનો સમજાવ્યો, પણ માની લો કે હાઇડ્રોજન સિવાયના બીજા કોઈ પરમાણુ લઈએ તો એની અંદર આ સિદ્ધાંત સારી રીતે સમજાવી શકાતો નથી. કેમ? કારણ કે હાઇડ્રોજનમાં તો એક જ ઇલેક્ટ્રોન હતો, એટલે કોમ્પ્લિકેશન ઓછું હતું. જ્યારે એ સિવાયના બીજા પરમાણુ લઈએ તો એમાં બે ઇલેક્ટ્રોન હોય, અને જો એક કરતો વધારે ઇલેક્ટ્રોન હશે
તો ત્યાં આગળ કોમ્પ્લિકેશન વધે છે અને એવા જે કોમ્પ્લિકેશન આવે છે એનું નિરાકરણ આ સિદ્ધાંતમાં થતું નથી. મતલબ કે હાઇડ્રોજન પરમાણુને બહુ સારી રીતે સમજાવી શક્યો, પણ એ સિવાયના એક કરતો વધુ ઇલેક્ટ્રોન ધરાવતા બીજા પરમાણુઓને આ સિદ્ધાંત ખૂબ સારી રીતે સમજાવી શકતો નથી. આ પણ એક એની મર્યાદા છે. વર્ણપટની રેખાઓનું ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ થતું વિભાજન, જેને આપણે કહીએ છીએ જીમેન અસર, સમજાવી શકતો નથી. દાખલા તરીકે આ વર્ણપટ આના અંદરથી પસાર થઈ રહ્યો છે કે આગળ જે જગ્યાએથી પસાર થઈ રહ્યો છે એની આજુબાજુ આપણે શું કરીએ છીએ, આ પ્રકારે ચુંબકીય ક્ષેત્ર રાખીએ છીએ, બરાબર ને. અને જો ચુંબકીય ક્ષેત્ર રાખીએ તો શું થાય, વર્ણપટની રેખાઓનું વિભાજન થઈ જાય છે, સ્પ્લિટિંગ થઈ જાય છે, અને એ અસરને જીમેન અસર તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આવો અભ્યાસ કોણે, જીમેન નામના વૈજ્ઞાનિકે કરેલો છે. તો હવે જીમેન અસર પણ આ સિદ્ધાંતની અંદર સમજાવવામાં આવી નથી. સેમ આ જ રીતે વર્ણપટની રેખાઓનું વિદ્યુતીય ક્ષેત્રની અસર હેઠળ થતું વિભાજન, જેને સ્ટાર્ક અસર તરીકે ઓળખીએ છીએ. તો સ્ટાર્ક અસર પણ આ સિદ્ધાંત સમજાવી શકતો નથી. જો અહીંયા વર્ણપટની રેખાઓનું ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ જે વિભાજન થાય છે એને આપણે જીમેન અસર કહીએ છીએ, અને જો વર્ણપટની રેખાઓનું વિદ્યુતીય ક્ષેત્રની અસર હેઠળ જો વિભાજન થાય છે, મતલબ એના અંદર પણ આવું વિભાજન થાય, તો એને સ્ટાર્ક નામના વૈજ્ઞાનિકે આ અસર શોધેલી છે, આપણે એને સ્ટાર્ક અસર તરીકે ઓળખીએ છીએ. તો આ અસર એ કેમ થાય છે એનું રીઝન આ સિદ્ધાંતની અંદર સમજાવવામાં આવ્યું નથી. એટલે બોર અહીંયા આ બાબત સમજાવવામાં નિષ્ફળ નીવડે છે. આ ઉપરાંત આ નમૂનો પરમાણુઓ વચ્ચે બંધ રચાઈને અણુ બને છે તેની સ્પષ્ટ સમજૂતી આપતો નથી. જો અહીંયા એક બીજી ખામી એ છે, કારણ હાઇડ્રોજન પરમાણુનો અભ્યાસ કર્યો, બરાબર ને, પણ મોટા ભાગે આપણે જાણીએ છીએ કે ઘણા બધા અણુઓ એ એક પરમાણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતા નથી. એક પરમાણુ બીજા પરમાણુ સાથે કોઈક રાસાયણિક બંધ વડે જોડાયેલો હોય છે, બરાબર ને. અને જ્યારે એક પરમાણુ બીજા પરમાણુ સાથે જોડાય એટલે કોઈ તો ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા ઇલેક્ટ્રોનની આપલે થાય છે, કોઈક રાસાયણિક બંધ રચાય છે. તો આવો જે બંધ છે એ કેવી રીતે રચાતો હશે, અહીંયા કહ્યું છે, જો આ નમૂનો પરમાણુ વચ્ચે બંધ રચાઈને અણુ કેવી રીતે બને છે એની કોઈ પણ જાતની સમજૂતી આપતો નથી. તો આવી કેટલીક બાબતો સમજાવવામાં આ જે બોર નમૂનો છે એ નિષ્ફળ નીવડેલો છે. અને આ બધી જે એના નમૂનાને સમજાવી શકતો નથી એવા જે મુદ્દાઓ છે એને આપણે શું કહીએ છીએ, બોર નમૂનાની મર્યાદાઓ અથવા એની ખામી તરીકે ઓળખીએ છીએ. હવે જ્યારે બોર નમૂનાની અંદર આ બે બાબતો, મતલબ કે આજે એની ખામીઓ ઉદ્ભવી એના પરિણામ સ્વરૂપે જે સૌથી છેલ્લો ક્વોન્ટમ યાંત્રિકી નમૂના તરીકે આપણે જેને ઓળખીએ છીએ એવો સૌથી છેલ્લામાં છેલ્લો ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો આવ્યો. અને જે ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો છે એ હાઇઝનબર્ગ અને ઇરવિન શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકોએ રજૂ કર્યો, અને એની અંદર ક્વોન્ટમ યાંત્રિકીનો ઉપયોગ કરવામાં આવેલો છે. પણ ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો એ કેમ અસ્તિત્વમાં આવ્યો, બરાબર ને, એના માટેના જવાબદાર પરિબળો કયા કયા, તો એ વિશે હવે આપણે આગળ વધીએ. દ બ્રોગલીનો દ્વૈતવાદ અથવા દ બ્રોગલીનું તરંગ સમીકરણ એ આપણે નેક્સ્ટ ટોપિકની અંદર જોઈએ. જો મિત્રો, દ્રવ્યની દ્વૈત વર્તણૂક અથવા દ બ્રોગલી તરંગ સમીકરણની સમજૂતી આપો.
હવે આપણે અગાઉ જોયું કે જે વિકિરણ અથવા જે પ્રકાશ છે એના માટે વૈજ્ઞાનિકો એવું સ્વીકાર્યું કે જે રીતે તરંગને બે પ્રકારની પ્રકૃતિ હોય છે, મતલબ કે પ્રકાશને બે પ્રકારની પ્રકૃતિ હોય છે. કયા બે પ્રકારની? એક તો તરંગ પ્રકારની પ્રકૃતિ, મતલબ કે એ તરંગ સ્વરૂપે વર્તે છે, અને બીજું આપણે શીખ્યા કે એની કણ તરીકેની પ્રકૃતિ હોય છે. બરાબર ને? આપણે અગાઉ શીખ્યા હતા કે તરંગ પ્રકૃતિ એ શાના આધારે આપણે નક્કી કરીએ છીએ? તો દાખલા તરીકે પ્રકાશનું વિવર્તન અને વ્યતિકરણ જેવી ઘટનાઓ થાય છે એ બતાવે છે કે પ્રકાશ એ તરંગ પ્રકૃતિ ધરાવે છે અથવા વિકિરણ એ તરંગ પ્રકૃતિ ધરાવે છે. આપણે પ્રકાશ શબ્દ વાપરીએ, વિકિરણ શબ્દ વાપરીએ, ફોટોન શબ્દ વાપરીએ તો હવે મેં તમને સ્પષ્ટતા કરી દીધી છે કે આ બધા એક જ શબ્દો છે અથવા તો આ બધાનો અર્થ એક જ થાય છે. બીજી વાત કે પ્રકાશની કણ પ્રકૃતિ પણ હોય છે, વિકિરણની કણ પ્રકૃતિ પણ હોય છે, અને એના માટેની આપણે બે ત્રણ બાબતો જોઈ. ફોટો ઇલેક્ટ્રિક અસર, કાળા પદાર્થનું વિકિરણ, આ બધી ઘટનાઓ કોણ બતાવી શકે? તો આ ઘટના એ જે કણ છે એ બતાવી શકે છે. બરાબર? એટલે એનો અર્થ એવો થયો કે વિકિરણ એ તરંગ તરીકે પણ વર્તે છે અને કણ તરીકે પણ વર્તે છે. તો આ પછી દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે એવું સૂચન કર્યું કે જેની વર્ષોથી તરંગ તરીકેની પ્રકૃતિ હતી, કોની? વિકિરણ અથવા પ્રકાશની, તો એની પાછળથી કણની પ્રકૃતિ સ્વીકારવામાં આવી. તો એની દલીલ એવી હતી કે જો તરંગ પ્રકૃતિવાળા પદાર્થની કણ પ્રકૃતિ સ્વીકારી શકાતી હોય તો જેની પ્રકૃતિ વર્ષોથી કણની છે એની તરંગ પ્રકૃતિ હોવી જોઈએ. બરાબર ને? શરૂઆતમાં તો એની માત્ર દલીલ જ હતી, પણ એને એના પોતાના અભ્યાસના આધારે એવું લાગ્યું કે કોઈ પણ જે આવું દ્રવ્ય છે અથવા જે કણ છે એ આવી કણ તરીકેની પ્રકૃતિ તો ધરાવે જ છે, પણ એ ઉપરાંત એ તરંગ પ્રકારની પણ પ્રકૃતિ ધરાવતું હોવું જોઈએ. બરાબર ને? અને એણે એવું બતાવ્યું કે દાખલા તરીકે ઇલેક્ટ્રોન છે એ કણ છે. બરાબર? અને જો એ કણ છે તો કણ પ્રકૃતિના સાથે સાથે એને તરંગ પ્રકૃતિ પણ હોવી જોઈએ. એટલે એણે અહીંયા રજૂ કર્યું કે દ્રવ્ય એ વિકિરણની જેમ દ્વૈત વર્તણૂક ધરાવે છે. અર્થાત દ્રવ્ય એ કણ અને તરંગ એમ બે પ્રકારની પ્રકૃતિ ધરાવે છે. એણે શું કહ્યું કે દ્રવ્ય, હવે એકચ્યુઅલી દ્રવ્ય કોને કહીએ છીએ આપણે જાણીએ છીએ કે જે નિશ્ચિત દળ ધરાવે છે અને જે અવકાશની અંદર જગ્યા રોકે એને આપણે દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ. બરાબર ને? તો આવું કોઈ પણ દ્રવ્ય પછી ઇલેક્ટ્રોન હોય અથવા તો એકદમ નાનામાં નાનું રજકણ હોય તો એ આવી કણ અને તરંગ એમ બે પ્રકારની પ્રકૃતિ ધરાવે છે. બરાબર ને? અર્થાત દ્રવ્યની દ્વૈત વર્તણૂક હોય છે. આનો અર્થ એવો થયો, આનો અર્થ એવો થશે કે ફોટોનને વેગમાન અને તરંગ લંબાઈ હોય છે તે જ રીતે ઇલેક્ટ્રોનને પણ વેગમાન અને તરંગ લંબાઈ છે. જો કોઈ પણ પદાર્થ વેગમાન ધરાવે છે તો એનો અર્થ એવું થયો કે વેગમાન કોનું હોય? વેગમાનનો આ જે ગુણધર્મ છે એ એની કણની પ્રકૃતિનો નિર્દેશ કરે છે. બરાબર ને? એકચ્યુઅલી વેગમાન એટલે દળ ગુણ્યા વેગ, આપણે આવું કહીએ છીએ.
વેગમાન P બરાબર m ઇન્ટુ v. માસ હશે ને, માસ હશે એટલે એ દ્રવ્ય થઈ ગયું, બરાબર ને. તો કોઈ પણ કણ, માની લો કે ફોટોન છે એ વેગમાન પણ ધરાવે છે, એ એની કણ પ્રકૃતિનો નિર્દેશ કરે છે, અને તરંગ લંબાઈ ધરાવે છે એની તરંગ પ્રકૃતિનો નિર્દેશ કરે છે, બરાબર ને. તો આ ફોટોન એ વિકિરણ છે. તો એ જ રીતે જે ઇલેક્ટ્રોન છે એનું વેગમાન છે એ કણની પ્રકૃતિ અને તરંગ લંબાઈ ધરાવે છે, એ એની તરંગ પ્રકૃતિનો નિર્દેશ કરે છે. અને એણે દ બ્રોગલીએ આવા સૂક્ષ્મ કણની જે તરંગ લંબાઈ છે એ આવી વેગમાન સાથે કેવો સંબંધ ધરાવે છે એ એણે નક્કી કરી દીધું, બરાબર ને. કોઈ પ્રાયોગિક સમર્થન મળ્યું નહોતું, પણ એણે બતાવી દીધું કે જો કદાચ આવા વિકિરણ ને તરંગની પ્રકૃતિ સાથે સાથે કણની પ્રકૃતિ હશે તો જે દ્રવ્ય છે એને કણ પ્રકૃતિ સાથે સાથે તરંગની પ્રકૃતિ પણ હોવી જોઈએ જ, અને એ તરંગ લંબાઈ ધરાવે છે. અને આ તરંગ લંબાઈ એ આ પ્રકારે લેમ્બડા ચલે છે 1/p. લોકો તરંગ લંબાઈ અને વેગમાન વચ્ચેનો જે સંબંધ છે કેવો વ્યસ્ત સંબંધ હશે, બરાબર. જો કે એણે સીધે સીધો એનો સંબંધ આ રીતે બતાવી દીધો, લેમ્બડા બરાબર h/p બરાબર h/mv, બરાબર ને. તરંગ લંબાઈનો વેગમાન સાથેનો જે સંબંધ છે એ આ પ્રમાણે લેમ્બડા h/p અથવા લેમ્બડા h/mv તરીકે દર્શાવી શકાય છે. જો અહીંયા જો લેમ્બડા બરાબર દ્રવ્ય કણની તરંગ લંબાઈ, h આપણે જાણીએ છીએ h બરાબર પ્લાન્ક અચળાંક, p બરાબર દ્રવ્ય કણનું વેગમાન, એ જ રીતે m બરાબર દ્રવ્ય કણનું દળ અને v બરાબર દ્રવ્ય કણનો વેગ, બરાબર ને. તો આ પ્રકારે દ બ્રોગલીએ તરંગ લંબાઈનો વેગમાન સાથેનો અથવા તરંગ લંબાઈનો એના દળ સાથેનો જે સંબંધ છે એ સ્થાપિત કરી દીધો, બરાબર ને. એના કેટલાક સમય પછી ડેવિસન અને ગર્મર નામના વૈજ્ઞાનિકોએ ઇલેક્ટ્રોન એ વિવર્તન દર્શાવે છે એવું પુરવાર કર્યું, બરાબર ને. ત્યારબાદ ઇલેક્ટ્રોન વિવર્તન દર્શાવે છે તેમ પુરવાર થયું. આ બંને વૈજ્ઞાનિકો ડેવિસન અને ગર્મર નામના વૈજ્ઞાનિકોએ શું કર્યું, નિકલ ધાતુ લીધી અને એ નિકલ ધાતુની અંદર ઇલેક્ટ્રોનનો પસાર કર્યા. તો શું થયું, ઇલેક્ટ્રોન વિવર્તન પામી શકે. મેં તમને અગાઉ સમજાવ્યું હતું વિવર્તન કોને કહેવાય, કે જેમ ધ્વનિ એ કોઈ પણ સપાટી ઉપર અથડાઈને પોતાનો માર્ગ નક્કી કરી લેશે, એ રીતે ઇલેક્ટ્રોન પણ નિકલ ધાતુના અંદરથી વિવર્તન પામી શક્યો અને વિવર્તન પામી અને ધાતુની અંદરથી બહાર આવી ગયો. તો એનો અર્થ એવું થયો કે જો ઇલેક્ટ્રોન વિવર્તન દર્શાવે છે તો એની તરંગ પ્રકૃતિ છે. ઇલેક્ટ્રોન કણ તો છે જ, એનો પોતાનો ચોક્કસ દળ છે, અવકાશની અંદર જગ્યા રોકે છે, એટલે કણ તરીકે તો વર્તે જ છે. પણ જ્યારે એણે વિવર્તન દર્શાવ્યું તો એ બાબત એ શું બતાવે છે કે ઇલેક્ટ્રોનને તરંગ પ્રકૃતિ હોય છે. તો આ રીતે ઇલેક્ટ્રોનની જે તરંગ પ્રકૃતિ છે એ પણ પુરવાર થઈ. હવે જુઓ, આપણે બે સાધનો વિશે જાણીએ છીએ. સાદું માઇક્રોસ્કોપ જે પ્રકાશના તરંગ સ્વભાવ ઉપર કાર્ય કરે છે. આપણે જે લેબોરેટરીની અંદર બાયોલોજી લેબની અંદર કદાચ તમે જોતા હશો કે જે સાદું માઇક્રોસ્કોપ હોય, બરાબર ને, તો એ પ્રકાશના તરંગ સ્વભાવ ઉપર કાર્ય કરે છે. અને એ જ રીતે જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવ ઉપર કાર્ય કરે છે, બરાબર ને.
સામાન્ય રીતે જે સાદું માઇક્રોસ્કોપ છે એના અંદર કયો સિદ્ધાંત, તો પ્રકાશના તરંગ સ્વભાવના સિદ્ધાંત ઉપર એ કાર્ય કરી રહ્યું છે. પણ જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એ ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવ ઉપર કાર્ય કરે છે. યાદ રાખો, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે 150 લાખ ગણું આવર્તન મેળવી શકાય છે. મિત્રો યાદ રાખજો કે 150 લાખ ગણું મતલબ કે 15 મિલિયન, 10 લાખ એટલે આપણે 1 મિલિયન કહીએ છીએ, બરાબર ને. હવે અહીંયા આવર્તન મેળવી શકાય છે. શું અર્થ થયો કે જેટલી વસ્તુ છે એના કરતાં વસ્તુ કેટલા ગણી મોટી, તો 150 લાખ ગણી મોટી દેખાય છે. હવે આટલી બધી મોટી, ખાલી તમે એક વિચારો કે તમને જેવડું છે એનાથી ડબલ દેખાય, બરાબર છે, તો પણ તમને ઘણું બધું લાગે છે. તો આ તો 150 લાખ ગણું મોટું વસ્તુનું જે કદ છે એ દેખાડે છે. અને એટલા માટે જ આપણે એવું કહ્યું છે અને નામ આપ્યું છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, જેના અંદર ઇલેક્ટ્રોનનું પણ નિરીક્ષણ કરી શકાય છે, બરાબર ને. મતલબ કે ઇલેક્ટ્રોનના જેટલું કદ છે એ પણ આપણે જોઈ શકીએ છીએ, બરાબર ને. ઇલેક્ટ્રોન નહીં દેખાય. હવે આપણને એમ થાય કે ઇલેક્ટ્રોન કેમ ના દેખાય, કારણ કે ઇલેક્ટ્રોન ક્યારે સ્થિર હશે, ઇલેક્ટ્રોન સતત ગતિ કરતો હશે અને બહુ ઝડપથી ગતિ કરતો હશે, બરાબર. એટલો બધો સૂક્ષ્મ અને એટલી બધી ગતિ કે જે આ માઇક્રોસ્કોપની અંદર જોવો શક્ય નથી. આપણને એમ થાય કે ઇલેક્ટ્રોનને પકડી પાડીએ તો એ પણ શક્ય નથી, બરાબર ને. એટલે આપણે ભલે નામ એનું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આપ્યું છે, પણ વાસ્તવમાં આપણે ઇલેક્ટ્રોનને જોઈ શકતા નથી. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન એ સ્થિર નથી, બરાબર. પણ ઇલેક્ટ્રોનના જેટલું કદ ધરાવતો જે કણ છે એનું આપણે નિરીક્ષણ કરી શકીએ છીએ, બરાબર. અહીંયા આપણે બીજી એક બાબતને પણ ધ્યાનમાં રાખીએ કે આ સિદ્ધાંત, આ જે દ બ્રોગલીનું દ્રવ્ય તરંગ સમીકરણ છે એ કોને લાગુ પાડી શકાય, તો સૂક્ષ્મ દળ ધરાવતા ગતિશીલ પદાર્થો માટે દ બ્રોગલી સમીકરણ વાપરી શકાય છે. જો અહીંયા શરત કરી છે કે દળ એ સૂક્ષ્મ હોવું જોઈએ, બરાબર ને. એકદમ ઓછામાં ઓછું દળ ધરાવતો જે પદાર્થ હશે એના માટે આપણે દ બ્રોગલીનું જે તરંગ સમીકરણ છે વાપરી શકીએ છીએ, બરાબર. અને હાથે હાથે ગતિશીલ પદાર્થ માટે આપણે આ મૂલ્ય મેળવીએ છીએ. જો અહીંયા એના સંબંધની અંદર અહીંયા બતાવ્યું છે લેમડા = h/mv. લેમડા કોનું હોય? લેમડા એ તરંગ લંબાઈ છે. તરંગ લંબાઈ કોનું હોય? કોઈ પણ તરંગ સ્થિર ના હોય. તરંગ ક્યારે બને? કે જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે, બરાબર ને. એટલે ગતિશીલ પદાર્થ, બરાબર ને. અને એ પણ પાછું કેવું? સૂક્ષ્મ દળ. જો અહીંયા આ મૂલ્ય જે છે એ જો કદાચ સૂક્ષ્મ લઈએ, બરાબર છે, તો આપણને અહીંયા ચોક્કસ મૂલ્ય મળશે. દાખલા તરીકે તમે જો આ વેલ્યુ મોટી લેશો, તો આ વેલ્યુ તમે દાખલા તરીકે અહીંયા મોટી લેશો તો આ છેદમાં આપેલું છે, અને છેદમાં આપેલું પદ હોવાથી તરંગ લંબાઈનું મૂલ્ય કેવું થઈ જાય? નાનું થઈ જાય, બરાબર. એટલે અહીંયા જો દ્રવ્યમાન અથવા દળ જો વધુ હશે તો તરંગ લંબાઈનું મૂલ્ય ઓછું હશે, બરાબર છે. અને જો દળ ઓછું હશે તો જે તરંગ લંબાઈ છે એ વધુ હશે, અર્થાત માપી શકાય એવી હોય છે. આ શું કહે છે? દાખલા તરીકે દોડતી ટ્રેન, આકાશમાં ઉડતું વિમાન, એ જ રીતે ક્રિકેટનો બોલ પણ કેવો સ્થિર પડ્યો હોય એવો નહીં, ગતિ કરતો હોય એવો, બરાબર ને. માટે દ બ્રોગલી તરંગ સમીકરણ મહત્વ ધરાવતું નથી. કેમ મહત્વ ધરાવતું નથી? તમે પહેલા કહ્યું કે દોડતી ટ્રેન હોય, આકાશમાં ઉડતું વિમાન હોય, ક્રિકેટનો બોલ હોય, આ બધાના દળ ઘણા બધા વધારે છે. અને જો દળ ઘણા બધા વધારે હશે તો અહીંયા છેદ મોટો થઈ ગયો, અને જો છેદ મોટો થઈ જાય તો તરંગ લંબાઈનું મૂલ્ય નાનું થઈ જાય, બરાબર છે. અહીંયા ક્રિકેટનો દડો દાખલા તરીકે 200 ગ્રામ વજનનો છે તો એ પણ દળ ઘણું બધું માનવામાં આવે છે, બરાબર. હવે તમે વિચારો કે જો ક્રિકેટના દડાને આપણે વધારે વજનવાળું કહેતા હોઈએ તો આજે
આકાશમાં જે ઉડતું વિમાન છે અથવા તો પાટા ઉપર દોડતી જે ટ્રેન છે એનું દળ તો ઘણું બધું વધારે હોય, અને જો એનું દળ વધારે હશે તો તરંગ લંબાઈ એટલી બધી સૂક્ષ્મ હશે, બરાબર, કે જે માપવી શક્ય નથી. બરાબર ને? તો આના આધારે આપણે એવું કહી શકીએ કે દ બ્રોગલીનો સિદ્ધાંતનો સાર આપણે એવું કહી શકીએ કે કોઈ પણ ગતિ કરતો પદાર્થ એ તરંગ લંબાઈ ધરાવે છે. મતલબ કે આપણે પણ જ્યારે દોડતા હોઈએ તો આપણે સીધા નથી દોડતા, આપણે તરંગ સ્વરૂપે દોડીએ છીએ. આપણને એમ થાય કે આપણે તો કદી કોઈ તરંગ સ્વરૂપે કોઈને દોડતા જોયા નથી. આ રીતે ટ્રેક ઉપર દોડતો હોય તો આ રીતે દોડતો હોય એવું તો આપણને કદી દેખાતું નથી. બરાબર ને? દાખલા તરીકે વિમાન ઉડતું હોય આમ તરંગ સ્વરૂપે દોડતું હોય એવું તો કદી દેખાતું જ નથી. બરાબર? આપણે અહીંયા બતાવ્યું કે જેટલું દળ વધુ, મેં તમને શું કહ્યું કે ક્રિકેટના દડાનું જે દળ છે એને પણ આપણે વધારે કહીએ છીએ. બરાબર? હવે જો એ દડાનું દળ પણ જો વધુ હશે તો સીધી વસ્તુ છે કે આપણું દળ તો એનાથી વધારે થઈ ગયું. તો એ તરંગ લંબાઈ એટલી બધી નાની હશે કે એ તરંગ લંબાઈને વ્યવહારમાં માપવી શક્ય નથી. હવે જુઓ, આ સૂત્ર આપણા માટે બહુ કામનું છે. આપણે એક્ઝામ્પલની અંદર ઘણી બધી જગ્યાએ એનો ઉપયોગ કરવાના છીએ. ઘણા એક્ઝામ્પલ પણ આપણા અહીંયા આના પછી જોઈએ છીએ. હવે એક બાબત મારે તમને એ સમજાવી છે. આપણે બોરના સિદ્ધાંતની અંદર એક સૂત્ર લખ્યું હતું. કયું? NH MVR બરાબર NH/2π. એ કેવી રીતે આવે છે એ આપણે અહીંયા સમજવાનો આના આધારે પ્રયત્ન કરીએ. જો મિત્રો, આપણે બોર સિદ્ધાંતની અંદર એવું બતાવ્યું હતું, એની અભિધારણાઓની અંદર એવું લખ્યું હતું કે ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં પરિભ્રમણ કરી શકે છે કે જો તેના કોણીય વેગમાનનું મૂલ્ય MVR નું મૂલ્ય MVR નું મૂલ્ય H/2π ના પૂર્ણ ગુણાંક જેટલું હોય છે. જો n બરાબર શું હશે? 1, 2, 3, 4. અને મેં એ વખતે તમને બતાવ્યું હતું, કહ્યું હતું કે આ સૂત્ર કેવી રીતે મેળવ્યું એ બોરને ખબર નહોતી. બરાબર છે? પણ હા, એ નક્કી હતું કે MVR નું જે મૂલ્ય છે એ પહેલી કક્ષા માટે 1H/2π, બીજી કક્ષા માટે 2H/2π, 3H/2π, આ રીતે હતું. પણ કેવી રીતે આવે છે ખબર નથી. હવે જુઓ, હવે એક પ્રશ્ન આપણને એ પણ થતો હતો કે રુથરફોર્ડે એવું બતાવ્યું હતું કે કેન્દ્રની આજુબાજુ જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો પેલો મેક્સવેલનો નિયમ શું કહેતો હતો કે કોઈ પણ વીજભારિત કણ જ્યારે પ્રવેગિત થતો હશે ત્યારે વિકિરણ ઉત્સર્જિત કરે, અને જો એ વિકિરણ ઉત્સર્જિત કરે તો શું થાય? એની ઉર્જા ઘટતી જાય, અને જો ઉર્જા ઘટતી જાય તો શું થાય? ઇલેક્ટ્રોન અંતે કેન્દ્રના અંદર સમાઈ જાય. બરાબર ને? પણ વાસ્તવમાં આવું નથી બનતું. તો કેમ નહીં બનતું હોય? ઇલેક્ટ્રોન આ રીતે ગતિ નથી કરતો. હવે ઇલેક્ટ્રોન કેવી રીતે ગતિ કરતો હશે? તો હવે ક્લિયર થઈ ગયું કે ઇલેક્ટ્રોન કણ સાથે સાથે તરંગ સ્વભાવ પણ ધરાવે છે. તો આ કેન્દ્ર, આ કક્ષા, ઇલેક્ટ્રોન એ આ રીતે ગતિ કરે છે, તરંગ સ્વરૂપે ગતિ કરે છે. બરાબર? હવે જો ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે ગતિ કરતો હશે, બરાબર, આ બધા તરંગ બતાવ્યા. હવે અહીંયા એવું બતાવવામાં આવેલું છે કે જ્યારે તમે અહીંયા તરંગ દોરો, આ પથ ઉપર જ્યારે તમે તરંગ દોરો તો પૂર્ણ સંખ્યામાં જ તરંગ હોય, ક્યારેય અપૂર્ણાંક સંખ્યામાં તરંગ હશે નહીં. જો આ જે છે ખોટું છે. જો અહીંયા આ તરંગ પૂર્ણ નથી થયું, અડધું રહ્યું છે. બરાબર ને? એકચ્યુઅલી જે એની ગોઠવણી છે કેવી હશે? આ રીતે હશે. જો દાખલા તરીકે આપણે અહીંથી શરૂ કરીએ, જુઓ, બરાબર? તો એનો અર્થ એવો થયો કે દાખલા તરીકે તમે તરંગની શરૂઆત અહીંથી કરી તો આ એક તરંગ, આ બે તરંગ, પછી એ જ રીતે આ ત્રણ તરંગ. તો એનો અર્થ એવો થયો કે ટોટલી કુલ તરંગોની સંખ્યા કેટલી? તો n. બરાબર છે? આપણે અહીંયા બતાવી શકીએ કે આ કુલ લંબાઈ, જેને આપણે શું કહીએ છીએ? વર્તુળનો પરિઘ કહીએ છીએ. વર્તુળનો પરિઘ કહીએ છીએ. અને પરિઘ એટલે આ કુલ અંતર. બરાબર? હવે આ કુલ અંતર કેટલું? દાખલા તરીકે આ લેમડા, આ પણ લેમડા, તો આ અંતરને આપણે લેમડા તરીકે ઓળખીએ છીએ.
બરાબર. તો લેમડા ગુણ્યા એન, આવા કેટલા તરંગો છે એન, તો પરિઘનું મૂલ્ય કેટલું થાય, એન લેમડા જેટલું થવાનું. બરાબર. વર્તુળના પરિઘને આપણે શું કહીએ છીએ, 2πr આવું કહીએ છીએ. ચલો એ જ રીતે અહીંયા એન. હવે અહીંયા લેમડા બરાબર કેટલા, તો આપણે બ્રોગલી સમીકરણની અંદર બતાવ્યું કે લેમડા ઇઝ ઇક્વલ ટુ h/mv. બરાબર છે. હવે તમે જુઓ કે અહીંયા mv ના આ બાજુ લાવીએ, 2π ના બદલાઈ દઈએ તો શું લખાય, mvr ઇઝ ઇક્વલ ટુ nh/2π. બરાબર. જો અહીંયા શું કર્યું, mv ને આપણે આ બાદ લઈ દીધા, એટલે mv ને અહીંયા r સાથે ગુણ્યા અને 2π ના બાદ લઈ દીધા, એટલે શું મળી ગયું, mvr બરાબર nh/2π. બરાબર. હવે તમે જુઓ આપણે અહીંયા કહીએ છીએ કે તરંગ હંમેશા પૂર્ણ સંખ્યામાં જ મળે, ક્યારે આ રીતે અપૂર્ણાંક સંખ્યામાં મળે નહીં. અને આવું ક્યારે શક્ય બને કે અહીંયા n બરાબર તમે પૂર્ણાંક સંખ્યા 1 2 3 4 અપ ટુ આ રીતે લેશો તો જ શક્ય બનશે, એ સિવાય આવું શક્ય બનતું નથી. બરાબર છે. તો આ સૂત્ર એ વખતે બોર જાણતો નહોતો કે કેવી રીતે આવે છે. બરાબર ને. પણ બોરે જે શોધ્યું એ સાચું હતું, એ હવે આપણે આના સંદર્ભમાં કહી શકીએ છીએ. બરાબર. તો આપણે આ બોર સિદ્ધાંતની અંદર એની અભિધારણાની અંદર બતાવેલું આ જે સમીકરણ છે એની વાત કરી. નેક્સ્ટ ટાઈમે આપણે થોડાક આના એક્ઝામ્પલની ચર્ચા કરીશું અને પછી આપણે આગળ વધીશું.